રાજ્યસભાની કુલ 3 બેઠક માટે આજે મતદાન કરવામાં આવશે, જેમાં ઝારખંડની 2 અને મિઝોરમની 1 બેઠકનો સમાવેશ થાય છે અને આ ત્રણેય બેઠક પર ભારે રસાકસી પણ છે. ઝારખંડમાં પરિમલ નથવાણીની ઉમેદવારીથી ત્રિપાંખીયો જંગ જામ્યો છે. પરિમલ નથવાણીની એન્ટ્રીથી ભારે રસાકસી સર્જાઈ છે. કોંગ્રેસ અને જેએમએમમાં ક્રોસ વોટિંગ થવાની પણ ભીતિ છે. તો રાજ્યસભાના 22 ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે. તો રાજ્યસભાની કુલ 3 બેઠક માટે આજે મતદાન શરૂ થઈ ચૂક્યું છે. ઝારખંડની 2 અને મિઝોરમની 1 બેઠકનો સમાવેશ થયો છે અને આ ત્રણેય બેઠક પર અત્યારે રસાકસી જોવા મળી રહી છે. ખાસ કરીને ઝારખંડમાં પરિમલ નથવાણીએ જે અપક્ષ ઉમેદવારી નોંધાવી તેના કારણે ત્રિપાંખીયો જંગ જામ્યો છે અને તેના કારણે અહીં એક મોટી રસાકસી જોવા મળી રહી છે. ઉપરાંત કોંગ્રેસ અને જેએમએમમાં ક્રોસ વોટિંગની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. તો આજે રાજ્યસભાની કુલ 3 બેઠકો માટે મતદાન શરૂ થઈ ચૂક્યું છે. કુલ 22 બેઠકો બિનહરીફ જાહેર થઈ ચૂકી છે, પરંતુ 3 બેઠકો માટે ઉમેદવારી આજે થઈ રહી છે અને તેમાં ત્રિપાંખીયો જંગ ખાસ કરીને ઝારખંડની બેઠક ઉપર જોવા મળી રહ્યું છે, કારણ કે પરિમલ નથવાણીએ અહીં અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. બીજી તરફ કોંગ્રેસ અને જેએમએમમાં ક્રોસ વોટિંગની ભીતિ છે. આ તમામ પરિબળોને જોતા ઝારખંડની જે રાજ્યસભાની આ ચૂંટણી છે તેમાં હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાય તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે. આ રસાકસી વચ્ચે મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. તો કોંગ્રેસ અને જેએમએમમાં ક્રોસ વોટિંગની ભીતિને જોતા પણ રસાકસી સર્જાઈ છે. ત્યારે સંવાદદાતા वैभव श्रीवास्तव અત્યારે આપણી સાથે જોડાયેલા છે. તેમની સાથે बात करिए. वैभव, आज राज्यसभा की 3 बैठक के लिए मतदान की प्रक्रिया शुरू हो चुकी है, क्या अभी अपडेट मिल रही है? बिल्कुल दीपाली, देखिए पिछले कुछ दिनों से जिस तरह से राज्यसभा में जो है इलेक्शन के लिए बात चल रही थी, वहीं अगर 2 राज्यों की बात की है, हालांकि इससे पहले अगर देखा थे तो 10 राज्यों में इलेक्शन होने थे, लेकिन निर्विरोध जो है 8 राज्यों में चुने जाने के बाद सिर्फ 2 राज्य ऐसे बचे हैं जिसमें आज जो है वोटिंग हुई है, झारखंड और मिजोरम. झारखंड में 2 सीटें और मिजोरम में 1 सीट पे जो है चुनाव प्रक्रिया है वो शुरुआत चल रही है और ये शाम 4 बजे तक चलेगी. शाम 4 बजे के बाद जो है आज ही निर्णय जो है वो भी घोषित किया जाएगा. तो और अगर देखा जाए तो ये काफ़ी महत्वपूर्ण भी माना जा रहा है. झारखंड जो सीट है वो इसलिए भी महत्वपूर्ण माना जा रहा है क्योंकि वहाँ पे शिबू सोरेन की पार्टी, क्योंकि झारखंड में शिबू सोरेन की वहाँ पे सीएम है और उनकी पार्टी वहाँ पे है, और साथ ही साथ कांग्रेस भी वहाँ पे जोड़ तोड़ से लगी हुई है कि उनके ही राज्यसभा के लिए जो है उनके जो नामांकन जो कैंडिडेट है वो जीते. तो कहीं ना कहीं ये दोनों के बीच में काफ़ी देखने को मिल सकता है. अब देखने ये होगा कि शाम को जब रिजल्ट आएगा तो झारखंड में जो 2 सीटें हैं उस पर कौन जीत हासिल करता है. क्या कांग्रेस जीत हासिल करती है या फिर जेएमएम यानी जो टीएम शिबू सोरेन की पार्टी है वो जीत हासिल करती है. वहीं अगर मिजोरम की बात किया जाए तो मिजोरम में महज 1 सीट है और ये काफ़ी दिलचस्प भी यहाँ पे देखने को मिल सकता है. जी वैभव, शुक्रिया जानकारी देने के लिए. तो राज्यसभाની 3 બેઠકો માટે આજે મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. આપણે જણાવી દઈએ કે કુલ 22 ઉમેદવારો પહેલાથી જ બિનહરીફ જાહેર થઈ ચૂક્યા છે, ત્યારે ઝારખંડની 2 બેઠક અને મિઝોરમની 1 બેઠક ઉપર આજે મતદાન ચાલી રહ્યું છે. થોડી જ વારમાં પરિણામોની જાહેરાત પણ થઈ જશે.